કોઈ સારું કર્યું કે બીજું કોઈ બીજું માણસ મળી ગયો છે તમને કે અમને ભૂલી ના ગયા? એવું નથી. મને છે ને મારા પતિ હાથે રાખું છું હું. ના ના, મને તો એવો વિશ્વાસ નથી આવતો કે તમે મને ભૂલી ગયા છે, એવું જ લાગે છે. ના ના, હાચું કહું છું, તને હાચું કહું છું. તો મારે તો શું, મારે તો છે તમારી જોડે વાત કરવાની, પણ તમારી જોડે તમારી સિવાય મજા જ નહીં આવતી મને. મારે એટલી ગર્લફ્રેન્ડ છે તો પણ એમાં ન મજા આવતી. તમારી જેવી મજા મને ક્યાંય ના આવે. તમે બોલો ક્યારે આવો, તમે કયો ત્યારે આવો. તારે છે ને શું કરવું હવે તારું? તું તો પાછળ પડી ગયો છો હવે મારે હારું. મેળ નહીં પડતો અહીંયા બધા ઘરમાં હોય શું કરવું હવે? મારે તો ગમે ત્યારે હાલે. તમે તો કાલે ને કાલે કહો તો કાલે ને કાલે ચાલશે. મારે કઈ એવું નહીં, હવે હાથ થાકી ગયા છે મારા, એટલે મને બીજું કઈ એવું મજું છે ના આવતો તમારી સિવાય. તમારી જેવી મજા તો મને કોઈ જોડે ના આવી. તમારી જે તમે જ જોવો છો મારે. તમે કહેતા પૈસા કહેતા હોય તો પૈસા પણ આપી દઉં, પણ તમારે એવું તો મારા મારે જેવો છે ને જોઈએ. એક વાત કહું, મને પૈસાની જરૂર છે તો કેટલા આવશે પૈસા? તમારે કેટલાની જરૂર છે? મારે 4-5 હજાર રૂપિયાની જરૂર છે. 4-5 હજાર. કેટલી વાર આવો છો તમે મને મારી રૂમે? તારે જેટલું કરવું એટલું કરજે ને. એવું હોય તો આપણે છે ને હોટલમાં જઈશું. હા. એમાં હોટલમાં 1000 રૂપિયા કાપી નાખશે, બીજા 4000 માં ના દેજે. તો વાંધો નહીં. જ્યારે કહું ત્યારે હા પાડવાની, પછી ફરી નહીં જવાનું કે આમ છે ને આમ છે ને પગ દુખે મજા નહીં આવતી ને એવું નહીં કહેવાનું પછી. ના તમે તારે જોડે તો બહુ મજા આવે ખરેખર. મારા પતિ જોડે મજા નહીં આવતી એટલે તારા જોડે આવે છે એવું મારે. છે. તો પૈસા શેમાં નાખું પછી? પેટીએમ કરું કે ગૂગલ પે કરી દઉં? ના ના, મને રોકડા આપી દેજો ને. ઢોકળા ક્યાં મળશે? તમે મળો ત્યાં આપી દઉં. ના એમ નહીં, તું મને મળવા આવે ને ત્યાં હોટલમાં મને રોકડા આપી દેશે. વાંધો નહીં. ક્યારે આવશો તમે? પરમદી રાતે. દિવસે. એવું છે? હા, તે આવજો તો મળીએ, પછી આપી દઉં પૈસા ને. એક કામ કરો, હું અમદાવાદ જવાની છું. એવું છે? એટલે છે ને કઈક છો તારે? હું તો અત્યારે કઈ નહીં, હોસ્ટેલમાં એ તો અમદાવાદ જ છે ને? તો છે ને હું અહીંયા રાજકોટ થી અમદાવાદ આવવાની છું. એટલે મારા મા બાપ ને કહી દઈશ કે સોરી, મારા પતિને કહી દઈશ કે હું મારા મમ્મી ના ઘરે જવું છે. એવું કરીને તારી જોડે આવીશ. તો એટલો જ છું ઘરે? હા, અત્યારે તો હોસ્ટેલમાં એકલો જ છું. તો એકલો જ રહેશે ને? ભાડે એકલો જ રહેશે ને? હા, એક હોસ્ટેલમાં છું અત્યારે. એવું છે ને? કોલેજ ચાલુ છે એટલે મારે એકલું જ રહેવું પડે ને અત્યારે. તમારે જેવું આવી જાય તો મજું આવી જાય ને. એકલા હંડામાં મોજો કરી. એવું છે? જનતા તો 3-4 ગર્લફ્રેન્ડ છે જ ને? એમ જો તમે જલસા કરતો હોઈશ. કઈ જલસા નહીં કરતો. તમે હાથ લારી જ બોલું છું. કોઈ જોડે જલસા થતા જ નહીં. તમારી જેવી મજા જ નથી આવતી. તમારી જેવી મજા મારી કઈ નહીં મળે. છે ને મારા પેલી બેન નું છે ને શ્રીમંત છે, એટલે હું ત્યાં અમદાવાદ આવવાની છું. તો એ સમયે હું અઠવાડિયું રોકાવાની છું. 4-5 દિન તાજો રહી રહી છે. અને મારા પતિને કહી દઈશ કે 7 દાડા હું મારા ઘેર રહી હતી, એટલે પેલું હોદે નહીં ને પેલા. કઈ વાંધો નહીં. એટલે તમે એક કામ કરજો, હું તમને કહું તમને લેવા આવજો. વાંધો નહીં. તમારા ઘરે જ આવી જઈશ. મને ખરેખર નહીં રહેવાતું. હું તો રીંગણું નાખું, કેળું નાખું કરું છું. મોટા મોટા કેળા લઈ આવીશું. એવું છે? તો કાલે પછી ફોન કરું. કાલે મને ફોન કર. નહીં તો હજી દોસ્તો તમને આ માસી અને છોકરાનું કોલ રેકોર્ડિંગ્સ કેવું લાગ્યું તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને અમારી ચેનલ પર આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી જશે. ધન્યવાદ.